ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલ ઓમ પેથોલોજી લેબોરેટરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે। પીડિત દ્વારા રજૂ કરાયેલા બે અલગ અલગ બ્લડ રિપોર્ટમાં એક જ વ્યક્તિનું બ્લડ ગ્રુપ અલગ અલગ દર્શાવવામાં આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે। લેબોરેટરીમાં રજૂઆત કરવા છતાં સંચાલકે સંતોષકારક જવાબ આપવાને બદલે જે ફરિયાદ કરવી હોય એ કરી દો એવો જવાબ આપ્યો હતો। આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। જો કોઈ બેદરકારી સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। 4/12/2024 ના રોજ મેં મારા વાઇફનો બ્લડનો રિપોર્ટ કરાવેલો હતો ઓમ પેથોલોજી લેબોરેટરીમાં। જે લેબોરેટરી દ્વારા કહેવામાં આવેલું કે તમારા વાઇફનું લોહી બી નેગેટિવ છે। ત્યારબાદ સારવાર અર્થે 2/5/2026 ના રોજ ફરીવાર રિપોર્ટ કરાવેલો, તો એ જગ્યાએ ઓમ પેથોલોજી લેબોરેટરી દ્વારા જણાવવામાં આવેલ કે તમારા વાઇફનું લોહી ઓ નેગેટિવ છે। તો બંને રિપોર્ટ દ્વારા એક સેમ જ લેબોરેટરી દ્વારા બંનેનો રિપોર્ટ અલગ અલગ, એકમાં બી નેગેટિવ છે અને એકમાં સિહોરમાં નામચીન લેબોરેટરી ઓમ લેબોરેટરી વડલા ચોકમાં આવેલી છે, જે મનુષ્યના આરોગ્ય સાથે છેડા કરી રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે। મારે ત્યાં જોબ કરતા જિગ્નેશભાઈ ગોહિલ, તેમના મિસિસ 5 મહિનાથી પ્રેગ્નન્ટ છે, તે ત્યાં લેબોરેટરી કરાવવા 4/12/2024 ના દી ગયા હતા, ત્યારે એને લેબોરેટરીનો રિપોર્ટ કર્યો, બી નેગેટિવ આવ્યું। ત્યારબાદ ડોક્ટરના સલાહ મુજબ ફરીવાર લેબોરેટરી કરાવી 2/5/2026 ના દિવસે, ત્યારે ઓ નેગેટિવ આવ્યું, બરાબર। પછી અમને શક જતા કે ભાઈ એકની એક લેબોરેટરીમાં બે બ્લડ ગ્રુપ કઈ રીતે આવીએ કે એક માણસના બે બ્લડ ગ્રુપ કેમ અલગ અલગ હોઈ શકે। એની એમ ચોક્કસ ઓલી કરવા માટે અમે સિહોરમાં ચેતના લેબોરેટરીમાં લેબોરેટરી કરાવી, તો ત્યાં બી પોઝિટિવ બી નેગેટિવ આવ્યું, આ બ્લડ ગ્રુપ સાચું આવ્યું। ચેતના લેબોરેટરીમાં બરાબર આવ્યું। ત્યારબાદ ઓમ પેથોલોજી લેબોરેટરીના મશીનરી કઈ જાતની છે કે જે મનુષ્યના સાથે છેડા કરે છે, એ વિષયમાં તેના સંચાલકને જાણ કરતા તો તેનો સંચાલક ઉગ્ર થઈને અમારી સાથે ગેરવર્તન કર્યું। ત્યારબાદ સિહોર આરોગ્ય વિભાગને અમે જાણ કરી, ત્યારબાદ અમે ભાવનગર આરોગ્ય વિભાગને લેખિત જાણ કરી છે કે આ લેબોરેટરીના સંચાલન વિરુદ્ધ કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। મનુષ્યને જીવન સાથે છેડા થતા અટકાવે એવી અમારી રજૂઆત છે। જય હિન્દ।